નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે સંસ્કૃતની અંદર 1થી 5 પાઠ સુધી ભણી ગયા. હવે કાવ્ય 6 ભવતુ ભારતમ. ભવતુ એટલે થાવો, ભવતુ એટલે થાવો અને ભારતમ એટલે ભારત દેશ. ભારત દેશ થાવો. હવે આપણે છે એ આ પદ્યનું ગાન કરીશું, પછી આપણે શબ્દાર્થના સાથે સાથે અનુવાદ જોઈ અને આપણે આ કાવ્ય છે એને આપણે સમજીએ. તમે પણ મારી સાથે સાથે છે એ આ પદ્યનું ગાન છે એ કરશો. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સંવૃતમ યુક્તિ સંવૃતમ, શક્તિ યુક્તિ સંવૃતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારત દેશ થાવો એના વિશેની સુંદર મજાની કાવ્યની અંદર છે એ સુંદર મજાનું અહીંયા ભારત દેશ કેવો થાવો તેના વિશેની ભાવના છે એ અહીંયા આ કાવ્યના માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવી છે. તો હવે આપણે કાવ્ય સમજીએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ એટલે ભારત દેશ. અહીંયા 3 વખત ભારતમ ભારતમ અને ભારતમ પહેલી લીટીની અંદર છે એ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો ભારતમ એટલે ભારત દેશ. ભારત દેશ, ભારત દેશ કેવો? તો કે શક્તિ સંવૃતમ. શક્તિ સંવૃતમ એટલે શક્તિથી ભરપૂર. યુક્તિ સંવૃતમ એટલે પ્રયુક્તિથી યુક્ત. શક્તિ યુક્તિ સંવૃતમ એટલે કે શક્તિ અને યુક્તિથી અથવા તો પ્રયુક્તિથી સંપન્ન. એ અર્થમાં ભવતુ ભારતમ એટલે કે ભવતુ એટલે થાવો અને ભારતમ એટલે ભારત દેશ. હવે આપણે આખા ભાગનું છે એ ભાષાંતર કરીએ તો ભારતમ ભારતમ ભવતુ ભારતમ એટલે ભારત દેશ. ભારત દેશ તો કે કેવો? તો કે પોતાની તથા બીજાની રક્ષા માટે છે એ ભારત દેશ કેવો થાવો? તો કે શક્તિ સંવૃતમ એટલે શક્તિથી ભરપૂર. ભારતમ અહીંયા બીજો 2 શબ્દ છે ભારતમ ભારતમ એ પહેલી લીટીમાં ભાષાંતરમાં લેવાના છે. તો કે ભારત દેશ, ભારત દેશ શક્તિથી ભરપૂર. પછી બીજો છે એ શક્તિ સંવૃતમ એટલે શક્તિથી ભરપૂર. તો કે કેવો? તો અહીંયાનો જે ભારત છે એ અહીંયા આ લીટીના અનુવાદની અંદર એ ભારત દેશને શબ્દનો અર્થ છે એ ત્યાં લેવાનો છે. તો શક્તિથી ભરપૂર ભારત દેશ કેવો? તો કે યુક્તિ સમૃતમ એટલે યુક્તિવાળો બનો.
પછી શક્તિ યુક્તિ સંભૃતમ એટલે કે શક્તિ અને યુક્તિથી સંપન્ન થાવો અથવા તો શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. ભારત દેશ આપણે કૌંસમાં લખવું હોય તો એમ લખી શકીએ કે પોતાની તથા બીજાની રક્ષા માટે કૌંસ પૂરો શક્તિથી ભરપૂર. પછી ભારત દેશ પછી કૌંસમાં લખી શકીએ એવું કે સ્વ વિકાસ સાધવા માટે કૌંસ પૂરો યુક્તિવાળો બનો. આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. અહીંયા મેં કૌંસમાં એટલા માટે તમને કહ્યું કારણ કે ભારત દેશ છે એ શક્તિથી ભરપૂર બનો. પણ શા માટે? તો કે ભારત દેશ છે એ પોતાની રક્ષા માટે તો શક્તિશાળી, જ્યારે આપણે આપણી રક્ષા કરવી હોય તો આપણામાં પૂરતી શક્તિ છે એ હોવી જોઈએ. તો બીજાની રક્ષા કરવી હોય તો પણ આપણી પાસે છે એ શક્તિ હોવી જોઈએ. એટલા માટે મેં અહીંયા કૌંસમાં લખવા માટેનું કહ્યું. તો કે ભારત દેશ કેવો બનો? તો કે પોતાની તથા બીજાની રક્ષા માટે છે કેવો બનો? તો કે શક્તિથી ભરપૂર. પછી ભારત દેશ છે યુક્તિવાળો બનો. પણ યુક્તિ ક્યારે કરવી હોય? તો કે સ્વ વિકાસ સાધવા માટે. ભારત દેશને પોતાનો જો વિકાસ કરવો હોય, પોતાની ઉન્નતિ કરવી હોય, પ્રગતિ કરવી હોય તો એ પ્રગતિ સાધવા માટે, સ્વ વિકાસ સાધવા માટે છે એ યુક્તિવાળો બને તો જ એ છે એ પ્રગતિ કરી શકે. એટલા માટે શું કીધું કે સ્વ વિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો. આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાવો. હવે બીજું જોઈએ, શસ્ત્રધારકમ શસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ એટલે શસ્ત્રોને ધારણ કરનારો, અસ્ત્રોને ધારણ કરનારો. શાસ્ત્રધારકમ એટલે શાસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો. શાસ્ત્ર ધારકમ શસ્ત્રો અને શાસ્ત્રોને અથવા તો વિજ્ઞાનને, શસ્ત્રો અને વિજ્ઞાનને ધારણ કરનારો કેવો બનો? અધિકારવાળો. કોણ? તો કે ભારત દેશ. ભારત દેશ આપણે અહીંયા અર્થમાં ભવતુ ભારતમ છે એનું પહેલાં છે થાવો. ભવતુ એટલે શું થતું હતું? થાવો. તો અહીંયા ભારતમ શબ્દનો અહીંયા પહેલા અર્થ લેવાનો છે. તો કે ભારત દેશ કેવો? તો કે શસ્ત્રોને ધારણ કરનારો. શસ્ત્રો અને શાસ્ત્રધારકમ એટલે શાસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ ભારત દેશ કેવો? તો કે શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાવો. ભારત દેશ છે એ પોતાના દેશની રક્ષા માટે છે એ શું જોઈએ? આપણી પાસે કોઈ બીજા દેશના લોકો છે એ જ્યારે આપણા પર આક્રમણ કરે અથવા તો યુદ્ધ કરે તો આપણી પાસે પૂરતા માત્રામાં શું હોવા જોઈએ? શસ્ત્રો હોવા જોઈએ. પછી બીજા શબ્દમાં શું કીધું? તો કે શાસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો. જ્યારે આપણી પાસે જ્ઞાન ન હોય તો આપણે કોઈ પણ ક્રિયા છે એ કરી શકતા નથી. અને આવું જ્ઞાન છે એ આપણા શાસ્ત્રો દ્વારા છે, વિજ્ઞાન દ્વારા છે એ આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીંયા શું કીધું? તો કે ભારત દેશ છે એ શસ્ત્રો અને શાસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો. આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાવો. તો અહીંયા ભારત દેશ છે એની વાત છે એ કેવો ભારત દેશ થાવો, ભારતના લોકો કેવા થાવો એના વિશેની વાત છે એ રજૂ કરવામાં આવેલી છે. હવે આગળ જોઈએ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ એટલે અહીંયા શું થશે કે અહીંયા આપણે આમ જોઈએ તો સંસ્કારી જીવનશૈલી, આપણે એમ કહીએ ને કે આપણા સમાજના રીત રિવાજો હોય, જીવનશૈલી હોય. દરેક સમાજની છે એ જુદી જુદી જીવનશૈલીઓ હોય, જુદી જુદી રહેવાની એક અલગ રીત હોય. તો એ રીત છે એ જીવનશૈલી છે એ કેવી હોય? તો કે રીતિ એટલે સંસ્કારી જીવનશૈલીવાળો. નીતિ સંસ્કૃતમ, નીતિ એટલે આપણી નીતિ વિષયમાં સંસ્કારી ભાવના.
નીતિ આપણે એમ કહીએ ને, કોઈ નીતિ સારી રાખજો, એટલે નીતિના અર્થમાં આપણે તળપદા શબ્દમાં ગામઠી ભાષામાં કહીએ તો ભાવના, આપણી બીજા પ્રત્યેની ભાવના છે એ સંસ્કારી હોય, નીતિ સારી હોય, આપણા આચાર વિચારો છે એ સારા હોય, એવા અહીંયા નીતિના વિષયમાં સંસ્કારી એ અર્થમાં છે એ નીતિ એટલે એ અર્થમાં રજૂ કરવામાં આવી છે. તો કે ભારત દેશ કેવો, તો કે સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, રીતિ નીતિ સંસ્કૃતમ, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવો. ભારત દેશ છે એ એની પાસે, એની પ્રજા પાસે કેવા હોય, તો કે એનું જીવન કેવું હોય ભારત દેશની અંદર, તો કે સંસ્કારી જીવનશૈલીવાળો, સારા સારા સંસ્કારો છે એ પોતાના જીવનની અંદર છે એ હોય, અને એની એવી રીતથી છે એ લોકો જીવન જીવતા હોય. પછી નીતિ નિયમોવાળો હોય, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત છે એ થાવો. પછીનો કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. કર્મ નૈષ્ઠિકમ એટલે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ નૈષ્ઠિકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. હવે અહીંયા જુઓ કે કર્મ એટલે આપણે યાદ કોણ આવે? ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે એ કર્મનું મહત્ત્વ સમજાવે છે. તો ભારત દેશ છે એ કેવો થવો? તો કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. નિષ્ઠા એટલે એક પ્રકારની આસ્થા, શ્રદ્ધા, કે દરેક વ્યક્તિએ છે એ કર્મ એટલે સામાન્ય અર્થમાં કહીએ તો કાર્ય, કે આપણી ફરજ, આપણે જે કાંઈ પણ કાર્ય કરીએ એને આપણું કર્મ કહેવાય. તો ભારત દેશ છે એ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. પછી ધર્મ પ્રત્યે, આપણો ભારત દેશ છે એમાં ખાસ કરીને ધાર્મિક વૃત્તિ છે એ ભારત દેશની અંદર છે એ વધારે જોવા મળે છે. એટલા માટે ભારત દેશ છે એ કેવો થવો? તો કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ નૈષ્ઠિકમ એટલે કે ધર્મ પ્રત્યેની નિષ્ઠાવાળો. પછી કર્મ ધર્મ નૈષ્ઠિકમ એટલે કે કર્મ અને ધર્મ બંને પ્રત્યે છે એ સંનિષ્ઠ થાવો. ભવતુ ભારતમ એટલે ભારત છે એ કર્મ અને ધર્મ બંને પ્રત્યે હંમેશા સંનિષ્ઠ થાવો. ભારત દેશ, આખા ભાષાંતર એમ થશે, ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા સંનિષ્ઠ થાવો. પછીનો ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. હવે અહીંયા ભારત દેશ, ભારત દેશ, ભારતમ ભારતમ એટલે ભારત દેશ તે કેવો? તો કે ભક્તિ સાધકમ, ભક્તિને સિદ્ધ કરનારો. આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશની જે પવિત્ર ભૂમિ ઉપર છે એ અનેક સંતો મહંતો છે એ પોતાના ભક્તિના માધ્યમથી છે એ ભગવાનને પ્રસન્ન કર્યા, અને ભક્તિને લીધે છે એ આજે પણ આપણે, દાખલા તરીકે અહીંયા ચિત્રમાં આપેલું છે કે નરસિંહ મહેતાની ભક્તિ, પછી એવા મીરાબાઈ, પછી એવા તો અઢળક ભક્તો એવા હતા કે આપણા ભારતની ભૂમિ પર છે એ પોતાની ભક્તિથી છે એ અહીંયા ભગવાનને પણ અહીંયા લઈ આવ્યા છે. તો ભક્તિ સાધકમ એટલે ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિ સાધકમ એટલે મુક્તિની સાધના કરનારો, ભક્તિ મુક્તિ સાધકમ એટલે ભક્તિ અને મુક્તિની સાધના કરનારો, બંનેને સિદ્ધ કરનારો. ભવતુ ભારતમ એટલે ભારત થાવું, ભારત દેશ થાવું. ભારત દેશ છે કેવો થવો? તો કે ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિની સાધના કરનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર છે અહીંયા ભારત દેશ છે એ થાવો
એના વિશેની ભારત દેશની ભાવના છે, ભારત દેશ પ્રત્યેની ભાવના છે. કેવો ભારત દેશ થાય એના વિશેની ભાવના આ કાવ્યના માધ્યમ દ્વારા છે એ સમજાવવામાં આવી હતી. તો ફરી વખત આપણે આખી કાવ્યનું ભાષાંતર ફટાફટ જોઈ લઈએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત દેશ કૌંસમાં સમજવા માટે લખી શકીએ કે પોતાની તથા બીજાની રક્ષા માટે શક્તિ સમૃતમ એટલે શક્તિથી ભરપૂર, સ્વવિકાસ સાધવા માટે કૌંસમાં લખી શકીએ યુક્તિ સમૃતમ એટલે યુક્તિવાળો બનો. આમ ભારત દેશ, ભારતમ પહેલાં લેવાનું, ભારત દેશ શક્તિ યુક્તિ સમૃતમ એટલે કે શક્તિ અને યુક્તિથી સંપન્ન, ભવતું એટલે થાવો અથવા તો બને. હવે આપણે બીજો જોઈએ. શસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શસ્ત્રો અને શાસ્ત્રોને ધારણ કરનારો કોણ? તો કે ભવતુ ભારતમ. પેલો શબ્દ ભારતમ લેવાનો એટલે કે ભારત દેશ શસ્ત્રો અને શાસ્ત્રોને ધારણ કરનારો. શાસ્ત્ર ધારકમ વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્ર એટલે કે કૌંસમાં વિજ્ઞાન લખી શકીએ, શાસ્ત્ર માટે ન લખીએ તો પણ ચાલે, અધિકારવાળો થાવો. પછીનું રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવું. પછીનું કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ. કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સનિષ્ઠ થાવું. પછીનું ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિની સાધના કરનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય પ્રશ્ન છે એ આપણે જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન છે એ તમારે હું પીડીએફની અંદર મોકલીશ. હવે એ પીડીએફ જોઈ અને તમારે સ્વાધ્યાય પ્રશ્ન છે એ તમારે પાકી બુકની અંદર તમારે લખવાનો. વિદ્યાર્થી મિત્રો, હવે પછી છે અત્યારે આપણે આટલું જ રાખીએ. હવે પછીનો જ્યારે હું વિડીયો મોકલીશ તમને, ત્યારે પહેલાં આપણે એ વિડીયોની અંદર છે એ સ્વાધ્યાય પ્રશ્ન જોઈશું. અત્યારે તમને હું જે હોમવર્કમાં પીડીએફ ફાઇલની અંદર છે એ શબ્દાર્થ અને એની નીચે અનુવાદ એ હું લખીને તમને પીડીએફમાં મોકલું છું. તો એ પીડીએફમાંથી જોઈ અને એ પ્રમાણે સારા અક્ષરે છે એ તમારે પાકી બુકની અંદર છે એ લખવાનો છે. સ્વાધ્યાય પ્રશ્ન છે એ હું આવતા લેક્ચરમાં હવે મોકલીશ. અત્યારે આપણે છે એ આટલું જ છે એ રાખીએ. તો આવતા લેક્ચરની અંદર છે, આવતા વિડીયોની અંદર છે એ આપણે સ્વાધ્યાય પ્રશ્ન સમજશું અને હું તમને ત્યારે સમજાવીશ અને ત્યારે હું તમને પીડીએફ મોકલીશ.